જય બોલવામાં અને તમે લોકો કોમેન્ટ કરજો પ્લીઝ, તમને ખબર પડે. આરતી સમય જો મસ્તી કરે હવે જો મારી માસી તો તિલક કરી મેં ભાઈને સેજ ઊંચું કર્યું હે. ગુડ મોર્નિંગ ગાઈઝ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. હું છું લતા પ્રજાપતિ. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દશામાં. આજે હમણાં તો દશામાના વ્રત ચાલે છે, તો આજે દશામાનો ત્રીજો દિવસ છે. તો બ્લોગમાં બનાવી રહેજો. અને હા, તમને લોકોને આગળના વિડીયોમાં મેં કીધું છે કે ભાઈ આરતી દશામાના અમે આરતી કરવા જઈએ છીએ દશામાના, એ બધું તમને ગમે છે વિડીયો કે નહીં એ મને કોમેન્ટ કરજો. તો આપણી શરૂઆત થઈ ગઈ છે ને રાજભાઈ ક્યાં ગયા? જો અહીંયા તો ઉથલ પુથલ રૂમમાં કરી દીધું એ, બીજા રૂમમાં દેખાતા નહીં, ત્રીજા રૂમમાં રસોડામાં બેઠા છે. સાહેબ તો રસોડામાં બેઠા. જો રાજ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દશામાં. ગુડ મોર્નિંગ, જય દશામાં. તો રાજભાઈ તો જો અહીંયા આવી ગયા મસ્ત મજાના. જો વાસણો વીકવાન ચાલુ, એને કંઈ કામ નહીં, બસ આવું જ કામ કરવાનું હે ને. ખોલું બેટા. તો ગાઈસ આપણો બ્લોગ તો ચાલુ થઈ ગયો હોય, તો હવે આપણે આજે મશીને બેસવાનું હોય. આપણો બ્લોગ ચાલુ થઈ ગયો. રાજભાઈ એવું બોલે છે કે આપણો બ્લોગ ચાલુ થઈ ગયો. મમ્મી આજે મશીને બેસવાનું તો શું સીવવાનું મમ્મી? થેલી સીવવાની. મારા મમ્મીને ને થેલીઓનો કાળ પડી ગયો હોય બોલો, એટલે હવે મને થેલી સીવડાવીને છુટકારો લેશે. તો હવે 2 દિવસથી તો મને કે કરે કે થેલી સીવી. તો આજે આપણે થેલી સીવી દઈએ. તો બ્લોગમાં બનાવી દેજો. ઓકે. થેલીનું કાપડ જો મારી મમ્મી આ થેલી સીવડાવે અને એમાં અસ્તર નહોતું મળતું ને તો મારો દુપટ્ટો લઈ લીધો બોલો. મારા ડ્રેસનો દુપટ્ટો એ જે આ ડ્રેસ મેં પહેરી લીધો દુપટ્ટો પડ્યો રહ્યો. તો હવે આ ડ્રેસનો દુપટ્ટો હોય ને એમાં અસ્તર નખાવશે. કેવી મારી મમ્મી જો થેલીનું કટિંગ આપણે દોરી દીધું હોય તો હવે કાપી નાખીએ ફટાફટ. તમે જોઈ શકો છો અમારી ગાય, મસ્ત ગાય માતા ઊભી છે સવારમાં. તો સવારમાં તમને ગૌ માતાના દર્શન થાય તો એનાથી વિશેષ શું વાત કહેવાય? તો ભાઈ અમે તો બહુ લકી છીએ કે સવારમાં અમને ગૌ માતાના દર્શન થાય છે. અને ગામડાવાળા પણ લકી હોય છે કે ગામડાવાળાને આંગણે જ ગાયો હોય છે. સાચી વાત છે કે ખોટી વાત? તો ચલો હવે મમ્મીની ધરાર જીદના પછી આપણે થેલી સીવા બેસવાના છીએ. તો ફટાફટ થેલી સીવી દઈશું. પછી આની આ જગ્યાએ આવીને તમને બતાવીશું, કેમ કે ઘરમાં સહેજ અંધારું લાગે છે અને અહીંયા એકદમ અજવાળું બતાવે છે એટલે. અને વરસાદનું વાતાવરણ છે ને અંધારું છવાઈ ગયું છે. તો ભાઈ આપણે અહીંયા આવીને તમને બતાવીશું કે થેલી કેવી સીવી. ઓકે, તો બ્લોગમાં બનાવી દેજો. ફાઇનલી ગાઈસ આપણે થેલી સીવી દીધી છે. જુઓ તમે તો બરાબર સીવી છે ને. રાજભાઈ જો મારી બધી વસ્તુ લઈ હેરાન કરી રહ્યા છે. તો અમારી મમ્મી જુઓ હવે શું બનાવ્યું છે આજે. મમ્મી શેનું શાક? ટેડસાનું શાક છે અને ભાખરી કરે છે મારી મમ્મી. જુઓ મારી મમ્મીની ભાખરીની વાત ના થાય. જુઓ આવી ભાખરી મને બનાવતા નહીં આવડતી, હું શીખું છું. જો કોણે શીખડાયું? તારી મમ્મી શીખડાયું? મારી મમ્મી નહીં શીખડાયું, મને આવડે જ. શું જાતે? હા, તમારે કાઠિયાવાડી ભાખરી કહેવાય ને મમ્મી? શું કહેવાય? કાઠિયાવાડી ભાખરી બનાવો. તમે તો પ્રજાપતિ છો તો કાઠિયાવાડી ભાખરી કેમ બનાવો? સિટીમાં તો કાઠિયાવાડી ભાખરી બનાવી છે. તો ગાઈસ અમારે કાઠિયાવાડી ભાખરી જુઓ અને શાક જુઓ. બીજું મેક્સિકમ મરચા. વાવ, આ મારા પપ્પાના ફેવરેટ છે. તો ગાઈસ હવે જોજો મારી મમ્મીની ભાખરી. એવું નહીં કહેતા રોટલો ફૂલે નહીં તો તાવડી શું કામ નહીં, એવી રીતે ભાખરી ફૂલે નહીં તો પછી કંઈ કામ નહીં. એ જોજો તમે ખાલી. નહીં મમ્મી? મારા મમ્મીની ભાખરી જુઓ તમે. તમને બધાને આવી આવડે ભાખરી બનાવતા? હવે જો મારા મમ્મીની ભાખરી ફૂલશે. ફૂલી ભાખરી જો ગાઈસ. એટલે આવું કહે છે કે આ શાકમાં છે ને આજ આવી જ ભાખરી ખાઓ. તો યમી ખાવાનું છે. ચલો જમી લઈએ. ગાઈસ પપ્પા આવી ગયા છે ને રાજભાઈના પપ્પા જુઓ જમવાનું આગળ પડ્યું હોય પણ આ બંને જુઓ રાતને ફોન જોવે અને ફોન ચાલુ કરશે. તો ચલો જય દશામાં. મેરા બેટુ મેરા લલ્લો મેરા દીકુ. મત કામ કરો. તમે મત કરો તમે કામ કરો. તમે તો અમે કરો. હા મમ્મી ભેંસ દોવાય, દૂધ વાળે.
એવું કેમ બોલે? મમ્મી ખડે ભેંસ દોવે, મમ્મી તો અહીંયા હે અમદાવાદ. હમણાં તો ઈરું પાયું તો વિડીયો ભાડ્યો તો શરદી થઈ તને ના સદી નહીં તો શું થયું? અત્યારે તું ખાલી દશામાનું તો ગાઈસ ઘડિયાળમાં વાગ્યા છે 1 વાગી ગયો. જો ગાઈસ શું વેચાવા આવ્યું છે. બધી આઈટમ 50 રૂપિયામાં. ટપ ને એવું બધું વેચાવા આવ્યું. બધી આઈટમ 50 રૂપિયામાં. તો ગાઈસ હવે આવે છે ઊંઘ. તો ચલો આપણે સૂઈ જઈએ. અને હા, મારે તમને હે ને મારા વિડીયો કેમ બનાવવો પડે ખબર? તાત્કાલિક એક વિચાર આવ્યો. સાચું સાચું બોલજો. જે પણ છોકરીઓ પિયરમાં જાય છે એ લોકોના હાથ પગ ને કામ કરવાના બંધ કેમ થઈ જાય? મારા જોડે એવું થાય સાચું. મારા હાથ પગ ને કામ કરતા બંધ થઈ ગયા. એમ હાથ એમ કે કામ મત કર, પગ એવું કે મત કામ કર. ક્યાં આવું કરે યાર? સાચું. કોને કોને આવું થાય મારા જેવું? કોમેન્ટ કરજો. ચલો હવે આપણે સૂઈ જઈએ. તો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં કે કોને કોને આવું થાય છે. ઓકે. તો ગાઈસ મસ્ત મજાના અહીંયા બેઠા હો બહાર, કેમ કે ઘરમાં કંટાળો આવે છે એટલે. તો ચલો હવે થોડી વાર બેસશું, પછી કંઈક કરશું કામ. તો બ્લોગમાં બને રહેજો. હવે જો મારી માસી તો તિલક કરી, મેં ભાઈને સહેજ ઊંચું કર્યું હે. અરે રાજ તારે તિલક બતાવજે. આ તો ને રાજભાઈને મામાએ હરખું કર્યું, તારે ભાઈ થોડું ઊંચું કર્યું. માસી માત કી જય. ભાઈ મારે તિલક બતાવજો કેવું બરાબર જય દશામાં. જાતે જાતે નહીં જોઉં, મારી બાજુ જોઉં. મારે તો આજે દશામાનો કયો દિવસ છે ભાઈ? ત્રીજો દિવસ છે. તો અમારે જોઈએ પ્રસાદી બહુ મસ્ત મસ્ત છે. એપલ અને આ ચોકલેટ જો ચોકલેટ. કાલે અમે કાજુ કતરી લાયા હતા, આજે અમે શું લાયા છે? કીધું બોલ ને ભાઈ. મમ્માની કાજુ જો પહેલા દશામાં ખાવાનું પડશે. ઓહો, આજ તો રાતભી હામેથી કે દશામાને ખવડાવવાનું પછી ખાવાનું. વાહ, સાચું તો કે બરોબર હે. એક મિનિટ ભાઈ, તો અહીંયા ઉભો રહેજે, હું આવી જાઉં. હાય, તો અમારા ભાઈ બહેનની જોડી કેવી લાગે છે? કમેન્ટ કરજો. દેખો આજ તો ઘરમાં દેખું તો ધોલભાઈ આવી ગયા છે. હવે આરતી થઈ ગઈ, ચાલુ. મારે પાણી પીવું પડશે પહેલા, આરતી થાય એના પહેલા. બરાબર પાણી પીવું, ઠંડુ ઠંડુ. ધવલભાઈ આવતા જ એમના વાળ સેટ કરે. કરવા પડે ને, બેનના વિડીયોમાં આવવાનું હોય તો પછી સેટ તો કરવું પડે. બેટા થોડી પણ બોલો બોલશે. આમાં મામા ભાઈના પૂરી આવે ને માસીના પૂરી છે. તો આરતીની સ્ટાર્ટિંગ થઈ ગઈ છે. આ બેસે નહીં ભાઈ, આ તો આરતીમાં આવ્યો છે એટલે ઊભો જ રહેવાનું. રાતને જો આમ આજે કેવા કપડાં પહેરાયા જો ભાઈ, તને કેવું લાગે? રાજ કેવો લાગે? આજ દશામાની આરતી ચાલુ થઈ ગઈ છે. તો બ્લોગમાં જોડાઈ જાઓ બધા. આરતી ચાલુ થઈ ગઈ છે. બોલો જય દશા માત કી જય. આ આરતી સમય જો મસ્તી કરે. મગ આરતી ઉતારો રે. મારે શું થશે?
આપણે હવે 2 મિનિટનો બ્લોગ બનાવીશું, પછી આપણે ઘરે જતા રહીશું કેમ કે પપ્પાનો ફોન આવે છે. બરાબર, બ્લોગમાં બનાવી રહીશું. ઓકે? બોલ. તો ગાઈસ હવે અમે જઈ રહ્યા છીએ ઘરે. હા. ચાલો. તો જય દશામાં. આજે દશામાના વ્રતનો 3જો દિવસ છે. તો દશામાના વ્રતનો 3જો દિવસ છે. તો આજે અમે આરતી કરવા આવ્યા હતા. તો તમે લોકો મને કોમેન્ટમાં આગળના વિડીયોમાં કીધું છે કે ભાઈ તમે રોજ આરતી બતાવો, અમે આરતી જોઈશું. તો અમે તમને રોજ આરતી બતાવીશું અને અમારા બ્લોગમાં બને રહેજો. બોલો દશામાં કી જય. અને હા, કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. અને તમને એક ખાસ નોંધ કહેવાની છે કે મારી દશામાની વાર્તાનો જે પેજ બનાવ્યો છે એ તમને કોપી લિંક આવી જશે, એટલે તમે લોકો વાર્તા સાંભળજો. દશામાના વ્રતની જ છે, તો તમે લોકો ઉપવાસ કરતા હોય તો વાર્તા સાંભળજો. તો ધવલભાઈ જો અરે રાજ. હવે અમે જઈ રહ્યા છીએ ઘરે. બાય. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું. દશામાની જય બોલવામાં અને તમે લોકો કોમેન્ટ કરજો પ્લીઝ, તમને ખબર પડે.